નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. દર્શક મિત્રો, જીવનમાં કોઈ કાર્યો સહેલા હોતા નથી, કાર્યોને સહેલા બનાવવા પડે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 2 ઓક્ટોબર 2025, 2/10/25. આજની તિથિની વાત કરીએ. આસો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષની દસમ છે. આસો સુદ દસમ નક્ષત્ર ઉત્તરાષાઢા અને સવારે 9:12 શ્રવણ નક્ષત્રનો પ્રારંભ થશે. આજનો યોગ આવે છે સુકર્મ અને કરણ આવે છે તૈતિલ. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મકર રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિશેષ દિવસ છે. આજે છે વિજયાદશમી, દશેરાનો શ્રેષ્ઠ દિવસ છે. આજે સરસ્વતી વિસર્જન કરવામાં આવે છે. આજે સમી વૃક્ષનું પૂજન થાય છે અને પોતાના આયુધ શસ્ત્રોનું પૂજન હોય છે. પોતાના જે ઉપકરણો હોય તેનું પણ પૂજન કરવામાં આવે છે. વાહનનું પૂજન પણ કરવામાં આવે છે. ઉપરાંત આજે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પણ જયંતિ છે, તેમને પણ નમન. અને બુધ આજે રાશિ પરિવર્તન કરી રહ્યા છે, તુલા રાશિમાં પ્રવેશ કરશે. જી દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ, અને તે છે મુખ્ય દ્વારની વાસ્તુ ટીપ. ખૂબ અગત્યનું હોય છે મુખ્ય દ્વાર, એટલે તેમાં ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. બને ત્યાં સુધી મુખ્ય દ્વાર જે છે તે લાકડાનું બનેલું હોવું જોઈએ. તેની ચોખટ જે છે તે પણ લાકડાની, એટલે ફ્રેમ છે તે પણ લાકડાની બનેલી હોવી જોઈએ. આજકાલ જો કે પથ્થરનું ચલણ ખૂબ વધી ગયું છે, પણ તેમ છતાં શાસ્ત્ર કહે છે લાકડું વાપરવું જોઈએ. ઉધય અને બીજા તકલીફો ન આવે માટે પથ્થર વપરાય છે, પણ જો સાગનું કે અન્ય લાકડું વાપરવામાં આવે તો તેમાં પણ ઉધય લાગતી નથી હોતી. ઉમરો બનાવવો જોઈએ. ઉમરાનો પણ તે દિશાનો રંગ છે તે પ્રમાણેનો પથ્થર કે લાકડું લઈ અને પછી ત્યાં ઉમરાની વિધિવત પૂજા, તેના જે શુદ્ધ દ્રવ્યો છે લાભકારી તે મૂકી અને પછી બારણાનું સ્થાપન કરેલું હોય તો તે હંમેશા શુભ નીવડતું હોય છે. પ્રથમ કોલર જોડાયા છે, જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન, જમના અંગેનો પ્રશ્ન છે, તમે જન્મ તારીખ જણાવશો? જ્યોતિબેન, જન્મ તારીખ જણાવશો? લાગે છે તેમનો અવાજ નથી આવી રહ્યો. અન્ય એક કોલર છે ભાવેશભાઈ. ભાવેશભાઈ, જન્મ તારીખ જણાવશો? ભાવેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 13 નવેમ્બર 2007. જન્મ સમય કયો છે? રાતના 12 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ચુડા, સુરેન્દ્રનગર જિલ્લો. પ્રશ્ન કયો છે? પ્રશ્ન: અત્યારે હું 12મું ધોરણ ભણું છું, હવે આગળનું ભવિષ્ય કેવું રહેશે? ભાઈ, 13 તારીખની રાતના 12 વાગ્યાના છે કે 12 તારીખની રાતના 12 વાગ્યાના છે? 11 થી 12 ની વચ્ચે. ઓકે, બરોબર છે. કારણ કે આ સમજો તમે 13 તારીખ કીધી એટલે 12 વાગી ગયા હતા ને, માટે કહ્યું છે. ઓકે, સારું. કયા 12મા ધોરણમાં તમે કયો વિષય લીધેલા છે? કોમર્સ, સાયન્સ? ઓકે, ઠીક છે. ચાલો જોઈ લઈએ કે અભ્યાસ બાબતે પ્રશ્ન છે ભાઈ. પણ ઠીક, તમે ઓક્ટોબર મહિનામાં પ્રશ્ન કરો છો, શરૂઆત થાય તેટલું વહેલું પ્રશ્ન કરવો જોઈએ. કંઈ વાંધો નહીં, હજી પણ સમય છે, જાગ્યા ત્યારથી સવાર. તમે આપેલી વિગત પ્રમાણે કુંડળી પર નજર નાખીશું. કર્ક લગ્નની કુંડળી આવે છે, રાશિ તમારી વૃશ્ચિક રાશિ આવે છે, ચંદ્ર ગુરુનો સરસ મજાનો યોગ છે. પ્રયત્ન કરશો તો તમારા માટે પરિણામ સારું આવી શકે એવું છે. માટે મહેનત કરવામાં પાછી પાની ન કરતા અને યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધશો તો આવનારો સમય તમારા માટે સારો ચાલી રહ્યો છે. પ્રયત્ન કરજો. હા, 2 વસ્તુ આપ ખાસ કરજો. એક તો પહેલી વસ્તુ, ગણપતિની ઉપાસના કરો. સંકટનાશન ગણેશ સ્તોત્રના બને તેટલા વધારે પાઠ કરો.
સૂર્યને જળ ચડાવો અને આપની કુંડલીમાં શ્રાપિત દોષ છે તેનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવો, આપના માટે ફળદાયી નીવડી શકશે. જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન જન્મ તારીખ જણાવશો? જ્યોતિબેન જન્મ તારીખ જણાવશો? લાગે છે તેમનો અવાજ નથી આવી રહ્યો, નેટવર્ક પ્રોબ્લેમ લાગી રહ્યો છે. વાત કરીએ રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આપના માટે આજના દિવસે થોડુંક ધ્યાન રાખવાનું છે. અંગત જીવનમાં જીવન સાથે સાથે તણાવ રહી શકે એમ છે, માટે તે બાબતે ધ્યાન રાખવું પડશે. વિવાદ થશે તો અનુકૂળતા થાય, પણ અંગત જીવનમાં જીતીએ તો પણ આપણને દુઃખ તો થવાનું જ છે, માટે બને તેટલું સમાધાનથી આજે કામ લેજો. શત્રુ હોય બહારના તો આજે પરાસ્ત થવા જઈ રહ્યા છે. આમ પણ આજે વિજયાદશમી છે એટલે વિજયનો જ દિવસ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ આપના માટે વાત કરીએ તો નોકરો પર અતિ વિશ્વાસ ઠીક નથી. એટલે તમારા નોકર હોય, તમારા હાથ નીચે કામ કરનાર વ્યક્તિ હોય, જો તેના ભરોસે જો આપ રહેશો તો તમને ક્યાંક ધાર્યું કામ ન થતા બાજી બગડે તો બની શકે. પોતાનો વેપાર હશે તો આજે અનુકૂળ લાભ થવા જઈ રહ્યો છે. સંતાન પક્ષે જો કોઈ ચિંતા હશે તો એ પણ આજે દૂર થઈ શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષરો છે ક, છ અને ગ. મિથુન રાશિના વ્યક્તિઓ માટે આજે થોડુંક ધ્યાન રાખવાનું છે. કુટુંબમાં, વેપારમાં એટલે કાર્યક્ષેત્રે કોઈ મતભેદ ઊભા થાય તેવું બની શકે, એટલે એટલું ધ્યાન રાખવાનું છે કે બીજાની પણ વાત સમજજો, સાંભળજો. હા, ભાગીદારીથી ઉત્તમ કાર્યનો યોગ થઈ રહ્યો છે, એટલે એ તમારા માટે સારું છે. કોન્ટ્રાક્ટથી પણ કોઈ કાર્ય કરવાનું હોય તો થઈ શકે, અને માંગલિક કાર્યોનું આયોજન કરવું હોય તો દિવસ ઉત્તમ છે. જી, કોલર જોડાયા છે. જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ જન્મ તારીખ કઈ છે? જગદીશભાઈ જન્મ તારીખ જણાવશો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વાત કરીએ રાશિ મંડળની અને 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ આજે તમારા માટે કોઈ નવીન પ્રવૃત્તિ લાભકારી રહેશે. કંઈક નવું કરવા પ્રયત્ન કરતા રહેજો, એટલે કે જે રોજ ન કરતા હોય એવું હોય તો કોઈ નવી વ્યક્તિનો સંપર્ક કરો, કંઈક નવું કાર્ય હાથ પર લો, નવી શરૂઆત કરો. દિવસ તમારા માટે લાભકારી રહેવાનો છે. પણ હા, બીજા ઉપર વધુ વિશ્વાસ ન રાખતા પોતાની જાતના ભરોસે આજે રહેવાનું છે. પોતાના આત્મવિશ્વાસથી કામ કરશો તો અનુકૂળતા છે. હા, આજે તમારો વેપાર વ્યવસાય એટલે પોતાનો ધંધો હશે કે પોતાનું કાર્ય હશે તો એ સારું અને લાભદાયી રહેવા જઈ રહ્યું છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આપના માટે વાત કરીએ તો થોડું બજેટનું આજે ધ્યાન રાખવું પડે એવું છે. આવક અને ખર્ચમાં સંતુલન રાખવું પડશે. દશેરા છે એટલે કદાચ ફાફડા જલેબીમાં ખર્ચો ના થાય ધ્યાન રાખજો. પણ બીજાને ખવડાવવામાં ખુશી છે એ પણ વાતનું ધ્યાન રાખવું જોઈએ. હંમેશા ઉદારતા તમારે રાખવી જોઈએ. આમ પણ સિંહ રાશિવાળા વ્યક્તિ હંમેશા ઉદાર હોય છે. કાર્યક્ષમતા તમારી વૃદ્ધિ કરવાની છે, એટલે કાર્યક્ષેત્રે પણ ફોકસ કરી શકો છો. પણ મૂંઝવણ રહી શકે તેમ છે. માનસિક અસ્થિરતા રહેવાની પણ સંભાવના દેખાઈ રહી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. એ આપણા માટે જો વાત કરવામાં આવે તો મનોરંજન સંબંધી કાર્યો થાય. આજે મોટાભાગે રજાનો દિવસ છે એટલે રિલેક્સ રહેવા પ્રયત્ન કરશો. સામાજિક કાર્યોમાં, જાહેર કાર્યોમાં કે ઉચ્ચ હોદ્દા પર હશો તો આજે લોકપ્રિયતા થાય, તમારા કાર્યનો રિસ્પોન્સ સારો મળે, પ્રશંસા થાય તેવું બની શકે. આ ઉપરાંત જો કે આપણે ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રોમાં પણ પ્રવૃત્તિ વધે, કાર્ય થાય તેવું બની શકે. એક કોલર જોડાયા છે, સમીરભાઈ જોડાયા છે. સમીરભાઈ જન્મ તારીખ જણાવશો? મારા છોકરા માટે પૂછવાનું છે. 2/10/2009 બારડોલી વ્યારા, જન્મ 11 થી 12 વાગે સવારે. તેનું આજે જન્મ વર્ષ છે, કેવું જશે આ વખતે? કયા ધોરણમાં ભણે છે? 11માં આવ્યો. ટાઈમ ખબર નથી ભાઈ. 11 થી 12 તો 1 કલાકનો ટાઈમ થયો ભાઈ. ચોક્કસ 11:30 થી 11:30 છે ચોક્કસ. કારણ કે જેટલું યોગ્ય હોય એટલું તમારી કુંડલી પ્રોપર બની શકે ભાઈ. અને 2009 નો જન્મ છે તો સમય તો હોય ને. લખ્યો છે ને કે હોસ્પિટલમાં જન્મ થયો હતો. નથી કે સવારે 11 થી 11:30 ચોક્કસ. એ પણ ચોક્કસ ના કહેવાય ભાઈ. હે ને? પરફેક્ટ 11 વાગીને કેટલી મિનિટ છે એ ખબર હોવી જોઈએ, બરોબર?
કંઈ વાંધો નહીં, હું 11:15 તમારો એવરેજ મૂકું છું, બરાબર ભાઈ? પછી આપણે આગળ એ પ્રમાણે કુંડલી બનાવીને આગળ વધીએ છીએ. પણ આ જરૂરી છે, ફરી જો વિગત મળતી હોય તો આપ હંમેશા મેળવી રાખજો. ઘણીવાર એવું બનેલું છે, ઘણાને ખબર નથી હોતી, પછી હોસ્પિટલમાં જઈને તપાસ કરે છે, ત્યાં બરાબર ટાઈમ લખેલો હોય છે કે આ સમય જન્મ થયો જો હોય તો ત્યાંથી વિગતો મેળવી લેવી અને ચોક્કસ નોંધ કરી રાખવી, તો કુંડળી પણ એકદમ સ્પષ્ટ અને સચોટ બની શકે. કુંડળી પર નજર નાખીએ તો વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે ભાઈ. અને સૌથી પહેલાં તો જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજનો દિવસ ઉત્તમ દિવસ છે. આજના દિવસે ઘણા મહાપુરુષોનો પણ જન્મ થયો છે, એટલે જીવનમાં સત્કાર્યો કરે તેવી ખૂબ શુભેચ્છાઓ, પ્રગતિ કરે અને ખૂબ સારો અભ્યાસ કરે તેવી ઈશ્વરને અભ્યર્થના છે. અને આવનારો સમયમાં શનિની દશા ચાલી રહી છે. શનિ મહારાજ લાભસ્થાનમાં છે, એટલે કોઈને કોઈ રીતે લાભ આપે, પ્રગતિ આપે, પણ મહેનત કરવી પડશે, સંઘર્ષ કરવો પડશે તેવું છે. કુંડળીમાં ખાલી એક જ વસ્તુ એવી છે કે જેનું ધ્યાન રાખવું પડે તેવું છે, તે છે કે ગુરુ મહારાજ રાહુ સાથે છે, ચંડાળ દોષ છે, તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, તે એના માટે સારું રહેશે. બિપિનભાઈ જોડાયા છે. બિપિનભાઈ જન્મ તારીખ જણાવશો? પ્રશ્ન જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 24/5/2002. સમય કયો છે? સમય સવારે 9:30 વાગે. અને સ્થળ કયું છે? ગાંધીનગર. પ્રશ્ન કયો છે? મારા બાબાનું 2 મહિનાથી ચોક ચાલુ ગયો છે, હવે એનું ભવિષ્ય શું હોય? જોબ હમણાં શરૂ કરી છે? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. પ્રશ્ન જોબ બાબતે તો લાગી રહ્યું છે. હા. અને કાર્ય બાબતની જો વાત કરીએ, કુંડળી શું કહી રહી છે, તો મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. કુંડળી જે છે, રાશિ જે છે તે તુલા રાશિ આવી રહી છે. તુલા રાશિ માટે હાલ સમય સારો છે. ગુરુ મહારાજની દ્રષ્ટિ છે તેના પર, નવપંચમની, એટલે એક ત્રિકોણ દ્રષ્ટિ સારી કહેવાતી હોય છે. એટલે જીવનમાં ગ્રોથ, વિકાસ થઈ શકે, જે પણ નિર્ણય લો તેમાં આગળ વધી શકાશે. હજી આવનારો વર્ષ પણ સારું જ રહેવાનું છે, એટલે તે બાબતે છે. પણ તેમ છતાં જોબ બાબતે કહીએ તો કુંડળીમાં જે યોગો બની રહ્યા છે તે એવું બતાવી રહ્યા છે કે ઉતાર ચઢાવ રહેશે, ચેન્જીસ રહેશે. જીવનમાં 1, 2, 3 ચેન્જીસ આવી શકે અને ત્યારબાદ એક પ્રકારે સ્થિરતા આવે તેવું બને, અને તે સારા માટે જ હોય છે. ગભરાતા નહીં. ઘણા લોકોની કુંડળીમાં મેં જોયેલું છે કે આવું બનેલું છે, આવા યોગ હોય તેમાં, અને તે લોકોનું જીવન પછી ખૂબ સારું કારકિર્દી બાબતે રહ્યું છે. પણ યોગ કયા એટલે એવું કૂદી ના પડશે. જ્યાં સુધી સારું રહેતું ત્યાં સુધી તમારી જોબ ચાલુ રાખજો. હા, કુંડળીમાં જોવા જઈએ તો ગ્રહણ દોષ અને શ્રાપિત દોષ બંને છે, એટલે જીવનમાં ક્યાંક અચાનક તકલીફ, અટકાવ કે પ્રતિકૂળતા આવી શકે. તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો તો એ સારું રહેશે. જી. મનોજભાઈ જોડાયા છે. મનોજભાઈ જન્મ તારીખ જણાવશો? 27/9/2020. સમય કયો છે? સવારે 7:45 AM. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન કયો છે? મારા બાબા માટે પૂછવું છે. એકચ્યુઅલી એ છે ને થોડો ભણવામાં થોડો બહુ એ છે, અને આખો દિવસ વધારે પડતું બોલ બહુ કરે છે. આમ કન્ટિન્યુઅસલી એનું મગજ શાંત નહીં જતું, મન એનું શાંત જ નથી, અને કન્ટિન્યુ બોલ છે, અને એકદમ પતલો થઈ ગયો છે, અને થોડું ભણવામાં એનું મન નહીં લાગતું. મને શું કરું મારે? હા, ચોક્કસ ભાઈ, ખૂબ અગત્યનો પ્રશ્ન છે, અને અત્યારે હાલ ઘણા બધા બાળકોના જીવનમાં પ્રશ્નો જોવા મળે છે. એનું એક કારણ તો કુંડળી સિવાયનું પણ કારણ છે ભાઈ. એટલે એ વાત તો તમે સાચવી લેજો. બધાને ખબર છે, પણ કંટ્રોલ કરવો જરૂરી છે. એ મોબાઈલ અને ટીવી. છોકરાઓનું મગજ કુમળું હોય છે. બાળકોની જે વિકાસ થઈ રહ્યો છે તેના નસો, મગજની નસો છે, આખું જ્ઞાનતંતુઓની સિસ્ટમ છે તે ખૂબ હજી નબળી અને કુમળી હોય છે. એના પર આવા બધા વાઇબ્રેશન્સનો ખૂબ અસર પડતો હોય છે. આજે વિજ્ઞાનમાં પણ પુરવાર થયું છે કે મોબાઈલ તમારી નજીક રાખો તો એના રેડિયેશન આવતા હોય છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તમારી નજીક હોય તો રેડિયેશન આવે છે. એટલે મગજ સતત તણાવમાં રહે તેવું બની શકે. એ પહેલી વાત છે. બીજું, કુંડળી પરથી નજર નાખીએ તો કન્યા લગ્ન આવે છે, અને લગ્નમાં સૂર્ય છે. આવા વ્યક્તિઓ છે થોડોક તો ગુસ્સાવાળો અને પ્રતિક્રિયાવાળો સ્વભાવ રહેવાનો છે. એને સમજાવટથી જ કામ લેવું પડશે. જો સામે પડશો તો તને મજા નહીં આવે. બીજું કે મનનો કારક ચંદ્ર છે તે નિર્બળતા આપી રહ્યો છે. શનિ સાથે પ્રબળ વિષ દોષ થયેલો છે, એટલે અભ્યાસના સ્થાનમાં જ છે. એટલે અભ્યાસ બાબતે પણ સારું કરશે એટલું ગેરંટી છે, કારણ કે શનિચંદ્રનો વિષ દોષવાળા વ્યક્તિઓ ખૂબ સારું ભણે છે. એકાઉન્ટ્સમાં, આઈટીમાં
ખૂબ સારું કરે છે, ઘણા સીએ થયેલા પણ જોવા મળે છે, માટે ફોકસ કરશો પણ ધીમે ધીમે આગળ આવશે એટલું ખરું છે. શનિ ચંદ્રના વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, ચંદ્રગ્રહના જપ કરાવો, વિશેષ પદ્ધતિથી વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો. બીજું કે રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે. ત્રીજું, જે રૂમમાં સૂતા હોય તે રૂમમાં ગંગાજળનો છંટકાવ કરો, અને જો વધારે ચંચળતા લાગતી હોય તો એના કપાળમાં સફેદ ચંદનનું તિલક કરો, શુદ્ધ લાવજો. ચંદન સફેદ ચંદન પણ મળે છે અને લાલ ચંદન મળે છે અને પીળું ચંદનો છે. શ્વેત ચંદન મળે બહુ સારું છે. અને નાવાના જળમાં પણ ગંગાજળ નાખીને સ્નાન કરાવજો, અને બહુ ડાર્ક કલરના કપડાં ન પહેરાવતા. અને અંતે એક જ વસ્તુ કે સુવાની દિશા ચેક કરો, માથું પૂર્વ કે દક્ષિણ તરફ હોય તે ઉત્તમ છે. શૈલેષભાઈ જોડાયા છે. જી, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? 10/6/1957. ફરી એકવાર જણાવશો? 10/6/1957. જી, સમય કયો છે? સમય સવારનો છે, સવારનો 6 સમય. વાગ્યા 6 વાગ્યાની આજુબાજુ. અને સ્થળ કયું છે? સ્થળ મોટી માયા. જી, પ્રશ્ન જણાવશો? પ્રશ્ન ગવર્મેન્ટ જોબ 3 છતાં કોના વિશે પ્રશ્ન છે ભાઈ? ગવર્મેન્ટ જોબ માટે. આપણો પ્રશ્ન કોના વિશે છે? આ પ્રશ્ન મારા વિશે જ છે. ઓકે ભાઈ, ચાલો હવે સાંભળી લો મારો જવાબ. જો પહેલી વસ્તુ કુંડીમાં જોવું પડે કે યોગ છે કે નહીં. હા, ચોક્કસ દરેક આજકાલ દરેકની તમન્ના હોય છે કે ભાઈ મને ગવર્મેન્ટ જોબ મળે એટલે સારું થઈ જાય, અને સારી વાત છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારી કારકિર્દી ઘડવા માટે અગ્રેસર રહેવું જોઈએ, પોઝિટિવ રહેવું જોઈએ. પણ દરેકના ભાગ્યમાં છે કે નહીં તે આપણે કુંડી પરથી જોઈશું. તમારી કુંડી પર નજર નાખીએ તો વૃષભ લગ્નની કુંડી આવી રહી છે. આપની રાશિ છે કર્ક રાશિ આવી રહી છે. સૂર્ય આપનો પ્રથમ સ્થાનમાં સૂચવે છે કે હા, શક્યતા દેખાઈ રહી છે, પણ આપની કુંડલીમાં 2 દોષ એવા છે કે જે આપને એમ કહેવાય કે સંઘર્ષ આપી રહ્યા છે, અવરોધ આપી રહ્યા છે. તેનું નિવારણ ખૂબ જરૂરી છે. 2 ઉપાયો કરવાના છે. પહેલું દોષ નિવારણ કરવાનું છે, શાપિત દોષ અને અંગારક દોષનું, અને વિશેષ પદ્ધતિ અને વિશેષ મુહૂર્તમાં કરાવજો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, બરાબર છે. અને બીજું ગુરુગ્રહના જપ કરો, એ તમારા માટે ખૂબ સારું રહેશે. જી, હવે વાત કરીએ તુલા વૃશ્ચિક ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આપના માટે જો વાત કરવામાં આવે તો આજનો દિવસ છે રચનાત્મક કાર્યો એટલે ક્રિએટિવિટીના કાર્યોમાં બહુ જ ઉપયોગી થઈ શકે તેવો છે, માટે એમાં તમે પ્રવૃત્ત રહેજો. રોગ કોઈ હશે, તકલીફો હશે, એમાંથી રાહત રહી શકે એવું છે. અને કંઈક વિવાદ હશે અને જે નિર્ણય આવવાનો છે તો તમારી તરફેણમાં, તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે જો વાત કરવામાં આવે વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે ખાસ તો આજે વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યો થઈ શકે એવું છે. અગત્યના કાર્યો આપ હાથ પર લઈ શકો છો, પણ જીવન સાથે સાથે ક્યાંક મતભેદના યોગ દેખાઈ રહ્યા છે. એટલે આજે દશેરાનો દિવસ છે, શાંતિથી આનંદથી દિવસ પસાર કરજો. મિત્ર વર્ગથી આજે અનુકૂળતા રહેવાની છે. હવે ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપણા માટે જો વાત કરવામાં આવે તો આજે રોકાણથી લાભ થાય. કોઈ પ્રકારનું રોકાણ કરો, ઇન્વેસ્ટમેન્ટ એટલે પૈસાનું કરો કે મહેનતનું કરો, તમને આજે લાભ થાય તેવું છે. ઉપરાંત આજે તમારો આત્મવિશ્વાસ વધવાનો છે, પણ વધુ પડતા આત્મવિશ્વાસથી ધ્યાન રાખવું પડે કે ઉગ્રતા ના આવે, ઈગો ના આવે, નહીં તો પછી વિવાદો પણ ઊભા થઈ શકે. વિવાદોથી આજે બચવાનું છે. જી, હવે વાત કરીશું મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજે માતૃપક્ષ તરફથી, મોસાળ તરફથી કે પોતાના સ્ત્રીઓ હોય તો પિયર તરફથી કોઈ પ્રકારે મદદ મળવાની સંભાવના દેખાઈ રહી છે. પણ રોકાણ વગેરેથી આજે બચવાની સલાહ છે. થોડું વેઇટ એન્ડ વોચ કરીને આગળ વધજો. કર્મક્ષેત્રે સફળતા છે, પણ થોડુંક સામાન્ય વિઘ્નનો સામનો કરવો પડે તેવું બની શકે. હવે કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો ધર્મ સંબંધી કાર્યોમાં તમારો સમય પસાર થાય તેવો દિવસ છે આજે. થોડું દેવદર્શન, પૂજા, ઉપાસના વધારે કરશો સારું રહેશે. પણ હા, જાહેર જીવનમાં હો, સામાજિક ક્ષેત્રે હો તો કાર્યોમાં સાવચેતી ખૂબ રાખવાની છે. વિવાદોથી તમારે દૂર રહેવાનું છે. હવે વાત કરીશું મીન રાશિની જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજના દિવસે થોડું ઋતુ અનુસાર ખાનપાન કરી લેવું જરૂરી છે. એટલે એમ કહેવાય ને પેલું ફાફડા જલેબી કે એવું ખાવામાં થોડુંક સંયમ રાખજો માપનું, નહીં તો ભાઈ તમારા પર પહેલી અસર થશે. બીજું કે કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપજો. સિઝનની ઇફેક્ટ થાય તો
ઉપચાર ઉપાય ચોક્કસ કરાવી દેજો. હા, આજે વેપારમાં ભાગીદારીથી કાર્ય કરશો, કોન્ટ્રાક્ટથી કે દલાલથી કામ કરશો તો લાભ થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, એટલે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.